15,000 આઉટલેટ આખા દેશમાં શરૂ કરેલા છે જન ઔષધિ કેન્દ્ર, અને હજી પણ 25,000 જેટલા આઉટલેટ કેન્દ્રોમાં આખા દેશમાં 25,000 આવી જન ઔષધિ દુકાનો બીજી કરવાની છે. જે લાભાર્થીઓ પણ રજૂઆત કરી કે 50 થી 80% સુધી દવાઓ આપણને સસ્તી મળે છે, કે આ દવાઓ પણ WHO દ્વારા પ્રમાણિત દવાઓ છે. હમણાં જયંતિભાઈ કીધું કે 3 લાખનો ખર્ચો થતો તો અત્યારે મારે 40,000 નો ખર્ચો થાય, 2047 નંગ એટલા પ્રકારની કુલ દવાઓ છે, અને 300 જેટલી આઈટમો આપણી સર્જિકલની આઈટમો છે. એટલે 50 થી 80% સસ્તી જન ઔષધિ કેન્દ્રમાં દવાઓ મળતી હોય ત્યારે છેવાડાના વ્યક્તિની ચિંતા માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સેવાના કામો સાથે, વિકાસના કામો સાથે લોકોને સેવા મળે, લોકોને સસ્તા દરે આપણી ત્યાં દવાઓ મળે. અને કહેતો મને આને થાય 10 વર્ષમાં 30,000 કરોડ રૂપિયાની દવાઓનો લાભ મળ્યો છે દેશમાં. 30,000